ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 2 અષ્ટાંગ યોગ. ઓનલાઈન હોમવર્ક માટે MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગિતા દર્શાવી છે? જવાબ 8. પ્રશ્ન 2. અષ્ટાંગ યોગમાં પ્રથમ 5 અંગોને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ બહિરંગ. પ્રશ્ન 3. ફાયદા પ્રમાણે આસનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? જવાબ 3. પ્રશ્ન 4. આસનથી શરીરના આંતરિક અવયવોને કુદરતી રીતે શું મળે છે? જવાબ મસાજ. પ્રશ્ન 5. નીચેનું કયું અંગ નિયમ નથી? જવાબ અહિંસા. પ્રશ્ન 6. નીચેના અંગોમાંથી કયું અંગ યમ નથી? જવાબ સ્વાધ્યાય. પ્રશ્ન 7. પ્રાણાયામ એ યોગનું કયું અંગ છે? જવાબ ચોથું. પ્રશ્ન 8. પ્રાણાયામને તબક્કાવાર કેટલા ભાગમાં વહેંચી શકાય? જવાબ 3. પ્રશ્ન 9. શ્વાસ બહાર નીકળવાની ક્રિયાને શું કહે છે? જવાબ રેચક. પ્રશ્ન 10. પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ પ્રણવ મુદ્રા. પ્રશ્ન 11. વાત ચલિત હોય છે ત્યારે શું ચલિત હોય છે? જવાબ ચિત્ત. પ્રશ્ન 12. આસનથી શું દૂર થાય છે? જવાબ ચંચળ ગુણ. પ્રશ્ન 13. કયું આસન પેટ પર સૂઈને ન કરી શકાય? જવાબ ઉષ્ટ્રાસન. પ્રશ્ન 14. કયું આસન બેસીને કરવામાં આવે છે? જવાબ વજ્રાસન. પ્રશ્ન 15. અસ્થૈનો શું અર્થ થાય છે? જવાબ ચોરી ન કરવી. પ્રશ્ન 16. પ્રત્યાહારનું કયું ઉત્તમ ઉદાહરણ છે? જવાબ કાચબો. પ્રશ્ન 17. ભારતના ઋષિમુનિઓએ આપેલી પ્રાચીન અણમોલ વિદ્યા કઈ છે? જવાબ યોગ. પ્રશ્ન 18. દર્શનો કેટલા છે? જવાબ 6. પ્રશ્ન 19. યોગ વિદ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો છે? જવાબ મહર્ષિ અરવિંદ. પ્રશ્ન 20. ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કયું ગણાય છે? જવાબ યોગ. પ્રશ્ન 21. અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે? જવાબ મહર્ષિ પતંજલિ. પ્રશ્ન 22. માનવી માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા કઈ છે? જવાબ જાદુઈ વિદ્યા. પ્રશ્ન 23. પાતંજલ યોગસૂત્રમાં યોગના કેટલા અંગો દર્શાવ્યા છે? જવાબ 8. પ્રશ્ન 24. નીચેનામાંથી કયું અંગ બહિરંગ યોગનું છે? જવાબ પ્રાણાયામ. પ્રશ્ન 25. નીચેનામાંથી કયા અંગનો બહિરંગમાં સમાવેશ થતો નથી? જવાબ આસન. પ્રશ્ન 26. નીચેનામાંથી કયું અંગ અંતરંગ યોગનું છે? જવાબ ધારણા. પ્રશ્ન 27. નીચેનામાંથી કયું અંગ અંતરંગ યોગનું નથી? જવાબ યમ. પ્રશ્ન 28. અષ્ટાંગ યોગના બહિરંગ અંગોમાં કયા ગણાય છે? જવાબ અષ્ટાંગ યોગના પ્રથમ 5 અંગો. પ્રશ્ન 29. અષ્ટાંગ યોગના
અંતરંગ અંગો કયા ગણાય છે? જવાબ અષ્ટાંગ યોગના છેલ્લા 3 અંગો. પ્રશ્ન 30 અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ કયું છે? જવાબ આસન. પ્રશ્ન 31 અષ્ટાંગ યોગનું ચોથું અંગ કયું છે? જવાબ પ્રાણાયામ. પ્રશ્ન 32 અષ્ટાંગ યોગનું પાંચમું અંગ કયું છે? જવાબ પ્રત્યાહાર. પ્રશ્ન 33 મનુષ્યની તમામ શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી કઈ છે? જવાબ અષ્ટાંગ યોગ. પ્રશ્ન 34 અષ્ટાંગ યોગ એ જવાબ એક પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પ્રશ્ન 35 અષ્ટાંગ યોગનું પ્રથમ સોપાન કયું છે? જવાબ યમ. પ્રશ્ન 36 યમના કુલ કેટલા પ્રકાર છે? જવાબ 5. પ્રશ્ન 37 જીવ માત્રને શરીર, વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે? જવાબ અહિંસા. પ્રશ્ન 38 નીચેનામાંથી કયો પ્રકાર યમનો નથી? જવાબ અસ્તેય. પ્રશ્ન 40 યોગ માર્ગ પર આગળ વધનારે શાનાથી બચવું જોઈએ? જવાબ ચોરીથી. પ્રશ્ન 41 નીચેનામાંથી કયો પ્રકાર યમનો છે? જવાબ બ્રહ્મચર્ય. પ્રશ્ન 42 અપરિગ્રહ એટલે? જવાબ સંગ્રહ ન કરવો. પ્રશ્ન 43 અષ્ટાંગ યોગનું બીજું સોપાન કયું છે? જવાબ નિયમ. પ્રશ્ન 44 નીચેનામાં કયો એક પ્રકાર નિયમનો છે? જવાબ ઈશ્વર પ્રણિધાન. પ્રશ્ન 45 નીચેનામાંથી કયો એક પ્રકાર નિયમનો નથી? જવાબ અહિંસા. પ્રશ્ન 46 નીચેનામાંથી કયો એક પ્રકાર નિયમનો છે? જવાબ સ્વાધ્યાય. પ્રશ્ન 47 શૌચ એટલે? જવાબ શુદ્ધિ કે પવિત્રતા. પ્રશ્ન 48 આંતરિક પવિત્રતા કે શુદ્ધ એ કોનો પ્રથમ નિયમ છે? જવાબ યોગનો. પ્રશ્ન 49 યોગના મતે દુઃખનું મૂળ કયું છે? જવાબ ઈચ્છા. પ્રશ્ન 50 સ્વાધ્યાયથી મન કેવું બને છે? જવાબ અંતર્મુખી. પ્રશ્ન 51 ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતીક કયું છે? જવાબ પિરામિડ. પ્રશ્ન 52 ધ્યાન માટેના આસનોનું મુખ્ય ધ્યેય શું છે? જવાબ આધ્યાત્મિક ઉન્નતિનું છે. પ્રશ્ન 53 નીચેનામાંથી ધ્યાન માટેનું આસન કયું છે? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 54 નીચેનામાંથી કયું આસન ધ્યાન માટેનું નથી? જવાબ ધનુરાસન. પ્રશ્ન 55 નીચેનામાંથી સ્વાસ્થ્ય આરોગ્ય માટેનું આસન કયું છે? જવાબ હલાસન. પ્રશ્ન 56 નીચેનામાંથી સ્વાસ્થ્ય આરોગ્ય માટેનું નથી? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 57 નીચેનામાંથી કયું આસન સ્વાસ્થ્ય આરોગ્ય માટેનું નથી? જવાબ વજ્રાસન. પ્રશ્ન 58 નીચેનામાંથી કયું આસન સ્વાસ્થ્ય આરોગ્ય માટેનું નથી? જવાબ શવાસન. પ્રશ્ન 59 નીચેનામાંથી આરામદાયક આસન કયું છે? જવાબ શવાસન. પ્રશ્ન 60 નીચેનામાંથી આરામદાયક આસન કયું છે? જવાબ બાલકાસન. પ્રશ્ન 61 નીચેનામાંથી કયું આસન આરામદાયક આસન નથી? જવાબ ગૌમુખાસન.
પ્રશ્ન 62, નીચેનામાંથી કયું આસન આરામદાયક આસન નથી? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 63, સર્વાંગાસનનું પૂરક આસન કયું છે? જવાબ મત્સ્યાસન. પ્રશ્ન 64, હલાસનને પૂરક આસન કયું છે? જવાબ મત્સ્યાસન. પ્રશ્ન 65, ભુજંગાસનને પૂરક આસન કયું છે? જવાબ શલભાસન. પ્રશ્ન 66, પશ્ચિમોત્તાનનું પૂરક આસન કયું છે? જવાબ ઉષ્ટ્રાસન. પ્રશ્ન 67, બેસીને કરવાનું આસન કયું છે? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 68, ઊભા રહીને કરવાનું આસન કયું છે? જવાબ તાડાસન. પ્રશ્ન 69, પેટ પર સૂઈને કરવાનું આસન કયું છે? જવાબ ધનુરાસન. પ્રશ્ન 70, પીઠ પર સૂઈને કરવાનું આસન કયું છે? જવાબ હલાસન. પ્રશ્ન 71, આરામ માટેનું આસન કયું છે? જવાબ શવાસન. પ્રશ્ન 72, યોગાસનો કરવાથી શરીર કેવું બને છે? જવાબ લચીલું. પ્રશ્ન 73, પગ ઉપર ઊભા રહીને કરવાનું આસન કયું છે? જવાબ અર્ધ કટી ચક્રાસન. પ્રશ્ન 74, ઘૂંટણ પર ઊભા રહીને કરવાનું આસન કયું છે? જવાબ મયુરાસન. પ્રશ્ન 75, મહર્ષિ પતંજલિએ કયા ગ્રંથમાં પ્રાણાયામની વ્યાખ્યા આપી છે? જવાબ યોગ દર્શનમાં. પ્રશ્ન 76, જેણે શ્વાસને બાંધ્યો છે તેણે મનને પણ બાંધ્યું છે. પ્રાણાયામની આ વ્યાખ્યા શેમાં આપવામાં આવી છે? જવાબ હઠ યોગ પ્રદીપિકામાં. પ્રશ્ન 77, પ્રાણાયામમાં શ્વાસ લેવાની ક્રિયાને શું કહે છે? જવાબ પૂરક. પ્રશ્ન 78, પ્રાણાયામમાં શ્વાસને ફેફસામાં રોકી રાખવાની ક્રિયાને શું કહે છે? જવાબ કુંભક. પ્રશ્ન 79, પ્રાણાયામમાં શ્વાસને બહાર નિષ્કાસન છોડવાની કરવાની ક્રિયાને શું કહે છે? જવાબ રેચક. પ્રશ્ન 80, શાસ્ત્રોમાં કોને મૂળ પ્રાણાયામ તરીકે દર્શાવ્યો છે? જવાબ કુંભકને. પ્રશ્ન 81, કોના મત અનુસાર પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન નામના 5 પ્રાણનો બનેલો છે? જવાબ સ્વામી સત્યાનંદ સરસ્વતીના. પ્રશ્ન 82, હઠ યોગ પ્રદીપિકામાં પ્રાણાયામના કુલ કેટલા પ્રકાર દર્શાવ્યા છે? જવાબ 8. પ્રશ્ન 83, સામાન્ય વ્યક્તિ માટે કયા પ્રાણાયામનો અભ્યાસ કરવો જરૂરી છે? જવાબ સૂર્યભેદન પ્રાણાયામ. પ્રશ્ન 84, નીચેનામાંથી કયું આસન ધ્યાનાત્મક આસન છે? જવાબ સિદ્ધાસન. પ્રશ્ન 85, નીચેનામાંથી કયું આસન ધ્યાનાત્મક આસન નથી? જવાબ મયુરાસન. પ્રશ્ન 86, સર્વેન્દ્રિયોનો આહાર શો છે? જવાબ શબ્દ. પ્રશ્ન 87, કયા ગ્રંથમાં અહિંસાનો અર્થ દ્વેષરહિત બનવું એવો કરવામાં આવ્યો છે? જવાબ ભગવદ્ ગીતામાં. પ્રશ્ન 88, અપરિગ્રહ એટલે શું? જવાબ સંગ્રહ ન કરવો. પ્રશ્ન 89,
અસ્તેય એટલે શું? જવાબ: ચોરી ન કરવી. પ્રશ્ન 90. નીચેના પૈકી કયું અંગ અષ્ટાંગ યોગનું અંગ નથી? જવાબ: પ્રત્યાસન. પ્રશ્ન 91. યોગ દર્શન ગ્રંથમાં કોને પરમ તપ ગણવામાં આવ્યું છે? જવાબ: પ્રાણાયામને. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો બીજા વિડીયો જોવા માટે. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 3 સૂર્ય નમસ્કાર. MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. પૃથ્વી પરના તમામ જીવોનો જીવનદાતા કોણ છે? જવાબ: સૂર્ય. પ્રશ્ન 2. સૂર્યનારાયણ એ કયા ભગવાનનું સ્વરૂપ છે? જવાબ: શ્રી વિષ્ણુ. પ્રશ્ન 3. બધી શક્તિઓનો મૂળ સ્ત્રોત કયો છે? જવાબ: સૂર્ય. પ્રશ્ન 4. સૂર્ય નમસ્કાર કોની મિશ્ર પ્રક્રિયા છે? જવાબ: યોગાસન અને પ્રાણાયામ. પ્રશ્ન 5. સૂર્ય નમસ્કારને કેવો વ્યાયામ કરે છે? જવાબ: સંપૂર્ણ. પ્રશ્ન 6. સૂર્ય નમસ્કારની કુલ કેટલી સ્થિતિઓ છે? જવાબ: 12. પ્રશ્ન 7. સૂર્ય નમસ્કાર કરતા પૂર્વ યોગિક ક્રિયાઓ કર્યા પછી કયું આસન કરી સૂર્ય નમસ્કાર કરવા જોઈએ? જવાબ: શવાસન. પ્રશ્ન 8. સૂર્ય નમસ્કાર કર્યા પછી અંતમાં કયું આસન કરવું? જવાબ: શવાસન. પ્રશ્ન 9. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની પહેલી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ મિત્રાય નમઃ. પ્રશ્ન 10. સૂર્ય નમસ્કારની પહેલી સ્થિતિ કરવાથી કયો લાભ થાય છે? જવાબ: આત્મવિશ્વાસ વધે છે. પ્રશ્ન 11. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની બીજી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ રવયે નમઃ. પ્રશ્ન 12. સૂર્ય નમસ્કારની બીજી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: કરોડ લચીલી અને મજબૂત બને છે. પ્રશ્ન 13. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની ત્રીજી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ સૂર્યાય નમઃ. પ્રશ્ન 14. સૂર્ય નમસ્કારની ત્રીજી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: કરોડ લચીલી બને છે. પ્રશ્ન 15. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની ચોથી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ ભાનવે નમઃ. પ્રશ્ન 16. સૂર્ય નમસ્કારની ચોથી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: છાતી મજબૂત બને છે. પ્રશ્ન 17. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની પાંચમી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ ખગાય નમઃ. પ્રશ્ન 18. સૂર્ય નમસ્કારની પાંચમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: કબજિયાત મટે છે. પ્રશ્ન 19. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની છઠ્ઠી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ પુષ્ણેય નમઃ. પ્રશ્ન 20. સૂર્ય નમસ્કારની છઠ્ઠી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: હાથ બળવાન બને છે. પ્રશ્ન 21. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની સાતમી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ:
ઓમ હિરણ્યગર્ભાય નમઃ. પ્રશ્ન 22. કયો સૂર્ય નમસ્કારની 7મી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: કરોડ મજબૂત બને છે. પ્રશ્ન 23. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની 8મી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ મરીચૈ નમઃ. પ્રશ્ન 24. સૂર્ય નમસ્કારની 8મી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: માનસિક સંતુલન શક્તિ વધે છે. પ્રશ્ન 25. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની 9મી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ આદિત્યાય નમઃ. પ્રશ્ન 26. સૂર્ય નમસ્કારની 9મી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: નિતંબ અને ખભા મજબૂત બને છે. પ્રશ્ન 27. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની 10મી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ સવિત્રે નમઃ. પ્રશ્ન 28. સૂર્ય નમસ્કારની 10મી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: માથાનો વિકાસ થાય છે. પ્રશ્ન 29. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની 11મી સ્થિતિ શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ અકાય નમઃ. પ્રશ્ન 30. સૂર્ય નમસ્કારની 11મી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: સંતુલન શક્તિ વધે છે. પ્રશ્ન 31. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની 12મી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? જવાબ: ઓમ ભાસ્કરાય નમઃ. પ્રશ્ન 32. સૂર્ય નમસ્કારની 12મી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે? જવાબ: આત્મવિશ્વાસ વધે છે. પ્રશ્ન 33. સૂર્ય આપણને કયો વિટામિન આપે છે? જવાબ: વિટામિન ડી. પ્રશ્ન 34. સૂર્ય નમસ્કારની કુલ 12 સ્થિતિમાં કઈ 2 સ્થિતિઓ એક સમાન છે? જવાબ: પહેલી અને 12મી. પ્રશ્ન 35. કુલ કેટલી સ્થિતિઓ પૂર્ણ થતાં સૂર્ય નમસ્કારનું એક ચક્ર પૂરું થાય છે? જવાબ: 12. પ્રશ્ન 36. સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિથી શરીરના પાછળના ભાગના સ્નાયુઓ મજબૂત બને છે? જવાબ: સ્થિતિ 5થી. પ્રશ્ન 37. સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિથી માનસિક સંતુલન શક્તિ વધે છે? જવાબ: સ્થિતિ 8થી. પ્રશ્ન 38. સૂર્ય નમસ્કાર કરવાથી કોની કૃપા દ્રષ્ટિ પ્રચંડ માત્રામાં વરસે છે? જવાબ: સૂર્યની. પ્રશ્ન 39. સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિથી માથાનો વિકાસ થાય છે? જવાબ: સ્થિતિ 10થી. પ્રશ્ન 40. સૂર્ય નમસ્કારની કઈ સ્થિતિ થાઇરોઇડ ગ્રંથિને લગતા રોગ દૂર કરવામાં મદદ કરે છે? જવાબ: સ્થિતિ 7. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 4 આસન. MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? જવાબ: પદ્માસન. પ્રશ્ન 2. કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે? જવાબ: ધનુરાસન. પ્રશ્ન 3.
ગૌમુખાસનમાં ગૌમુખનો આકાર ક્યાં થાય છે? જવાબ બંને ઘૂંટણ પાસે. પ્રશ્ન 4. કયું આસન પીઠ પર સૂઈને કરવાનું છે? જવાબ શવાસન. પ્રશ્ન 5. કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું છે? જવાબ તાડાસન. પ્રશ્ન 6. કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે? જવાબ પદ્માસન. પ્રશ્ન 7. કયું આસન ઊંધા સૂઈને કરવાનું છે? જવાબ ધનુરાસન. પ્રશ્ન 8. કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે? જવાબ પૂર્ણ તીતલી આસન. પ્રશ્ન 9. આસનો કરવાથી કયા ગુણનો નાશ થાય છે? જવાબ રજોગુણ. પ્રશ્ન 10. બંને પગની એડીઓનો પાછળનો ભાગ નાભી પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવી આ કયા આસન માટે કહેવામાં આવ્યું? જવાબ પદ્માસન. પ્રશ્ન 11. કયું આસન કરવાથી પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે? જવાબ પદ્માસન. પ્રશ્ન 12. કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 13. કયું આસન કરવાથી બંને પગના ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી બને છે? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 14. કયું આસન કરવાથી શુક્રગ્રંથિઓનો ગોળો અને હર્નિયામાં ફાયદો થાય છે? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 15. કયું આસન કરવાથી સંધિવાનો રોગમાં રાહત થાય છે? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 16. કયું આસન કરવાથી ખોડ વગરની ખૂંદમાં ફાયદો થાય છે? જવાબ ધનુરાસન. પ્રશ્ન 17. કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે? જવાબ તાડાસન. પ્રશ્ન 18. કયું આસન કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે? જવાબ તાડાસન. પ્રશ્ન 19. કયું આસન કરવાથી દોડવાની ઝડપ વધે છે અને શરીર હળવું બને છે? જવાબ તાડાસન. પ્રશ્ન 20. કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું છે? જવાબ પાદહસ્તાસન. પ્રશ્ન 21. કયું આસન કરવાથી પગ અને હાથ મળે છે? જવાબ પાદહસ્તાસન. પ્રશ્ન 22. કયું આસન કરવાથી જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતા વધે છે? જવાબ પાદહસ્તાસન. પ્રશ્ન 23. કયું આસન કરવાથી પગ, ગરદન, પીઠ, નિતંબ અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે? જવાબ પાદહસ્તાસન. પ્રશ્ન 24. કયા આસનને મંગલપ્રદ ગણવામાં આવે છે? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 25. કયું આસન હરસ, મસા અને ભગંદરની સારવાર માટે અસરકારક છે? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 26. કયું આસન કરવાથી સાથળની અંદરની ચરબી ઘટે છે? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 27. કયું આસન કરવાથી ક્ષય, હૃદયરોગ, અનિદ્રા વગેરે અસંખ્ય રોગોમાં ફાયદા થાય છે? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 28. કયા આસનમાં શરીરની સ્થિતિ મૃત શરીર જેવી રાખવાની હોય છે? જવાબ શવાસન. પ્રશ્ન 29. દરેક આસનને અંતે કયું આસન કરવાથી શરીરના દરેક અંગોને
આરામ મળે છે? જવાબ શવાસન. પ્રશ્ન 30. કયું આસન સાચી રીતે 10 મિનિટ સુધી કરવામાં આવે તો 6 કલાકની ઊંઘ જેટલો ફાયદો થાય છે? જવાબ શવાસન. પ્રશ્ન 31. કયું આસન કરવાથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે? જવાબ શવાસન. પ્રશ્ન 32. કયું આસન નાભી સંબંધી તકલીફ માટે ઉપયોગી છે? જવાબ ઉત્તાન પાદાસન. પ્રશ્ન 33. કયા આસનથી પગના સ્નાયુઓ મજબૂત બને છે? જવાબ ધનુરાસન. પ્રશ્ન 34. કયું આસન કરવાથી શરીર સડોળ બને છે? જવાબ પાદ હસ્તાસન. પ્રશ્ન 35. કયું આસન બ્રહ્મચર્યના પાલન માટે ઉપયોગી છે? જવાબ પદ્માસન. પ્રશ્ન 36. કયું આસન કરવાથી પીઠ, ખભા અને ગરદનના દર્દમાં રાહત થાય છે? જવાબ ગૌમુખાસન. પ્રશ્ન 37. કયું આસન કરવાથી હાથ, પગ અને છાતીના સ્નાયુઓ મજબૂત બને છે? જવાબ ધનુરાસન. પ્રશ્ન 38. કયું આસન કરવાથી જનેન્દ્રિય અને ઉત્સર્ગ તંત્ર તંદુરસ્ત બને છે? જવાબ ભદ્રાસન. પ્રશ્ન 39. કયા આસનથી સાથળની અંદરના સ્નાયુઓને ખૂબ આરામ મળે છે? જવાબ પૂર્ણ તિતલી આસન. પ્રશ્ન 40. કયું આસન કરવાથી શરીરને સ્થિતિ કમળ જેવી થાય છે? જવાબ પદ્માસન. પ્રશ્ન 41. કયું આસન કરવાથી શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ્ય જેવી થાય છે? જવાબ ધનુરાસન. પ્રશ્ન 42. નીચેના પૈકી કયું આસન ઊભા રહીને કરવાનું હોતું નથી? જવાબ શવાસન. પ્રશ્ન 43. શવાસન બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ શિથિલાસન. પ્રશ્ન 44. નીચેના પૈકી કયું આસન બેસીને કરવાનું આસન છે? જવાબ પૂર્ણ તિતલી આસન. પ્રશ્ન 45. નીચેના પૈકી કયું આસન ચટ્ટા સૂઈને કરવાનું આસન છે? જવાબ ઉત્તાન પાદાસન. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 5 સ્વાસ્થ્ય. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શું સ્વસ્થ હોવા જરૂરી છે? જવાબ તન અને મન. પ્રશ્ન 2. સ્વાસ્થ્યના કેટલા સ્તર છે? જવાબ 7. પ્રશ્ન 3. બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી કયા પ્રકારના સ્વાસ્થ્ય પર નિર્ભર છે? જવાબ સામાજિક. પ્રશ્ન 4. ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય? જવાબ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. પ્રશ્ન 5. ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય? જવાબ સીધો ઊંચો કૂદકો. પ્રશ્ન 6. રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ કઈ છે? જવાબ માનવ સંપત્તિ. પ્રશ્ન 7. રાષ્ટ્રની પ્રગતિનો આધાર કોના પર રહેલો છે? જવાબ નાગરિકોના સ્વાસ્થ્ય પર. પ્રશ્ન 8. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઘડતરમાં પાયાનું કામ કોણ કરી શકે છે? જવાબ શિક્ષકો. પ્રશ્ન 9.
જેઓ રોગોથી પીડાઈ રહેલા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની રક્ષા સજાગ રહીને કરવી જોઈએ. આ વિધાન કોણે કહ્યું છે? જવાબ આયુર્વેદાચાર્ય સુશ્રુતે. પ્રશ્ન 10. વિશ્વભરમાં પ્રચલિત અને સ્વીકાર્ય સ્વાસ્થ્યની વ્યાખ્યા કોણે આપી છે? જવાબ વિશ્વ આરોગ્ય સંસ્થાએ. પ્રશ્ન 11. આરોગ્ય ક્ષેત્રની વિશ્વ સ્તરની સંસ્થા કઈ છે? જવાબ વિશ્વ આરોગ્ય સંસ્થા. પ્રશ્ન 12. વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે? જવાબ વધઘટ. પ્રશ્ન 13. સ્વાસ્થ્યને કેટલા પ્રકારના પાસામાં વિભાજિત કરવામાં આવ્યું છે? જવાબ 3. પ્રશ્ન 14. જે શરીરમાં કોઈ રોગ નથી એટલે શું? જવાબ નિરોગી. પ્રશ્ન 15. સમાજમાંથી અન્ય વ્યક્તિઓ, જૂથો, સમુદાયો, સંસ્થાઓ વગેરે સાથે તાલમેળ હોય તેને શું કહેવાય? જવાબ સામાજિક સ્વાસ્થ્ય. પ્રશ્ન 16. વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક દ્રષ્ટિએ અને સમૃદ્ધ સ્થિતિ અને સજ્જનતાને શું કહે છે? જવાબ સ્વાસ્થ્ય. પ્રશ્ન 7. શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી કરતાં કોને મહત્ત્વ આપવામાં આવે છે? જવાબ સંપૂર્ણ કાર્યક્ષમતાને. પ્રશ્ન 18. નિયમિત યોગ કરવાથી શરીર કેવું બને છે? જવાબ સુદૃઢ. પ્રશ્ન 19. વ્યક્તિની માનસિક સ્વાસ્થ્ય માટે 4 મુદ્દાઓ આપેલા છે. એક મુદ્દો ખોટો છે તે શોધો. જવાબ વ્યક્તિ તેની બધી ક્ષમતાઓ અને શક્તિઓ સાથે તાદાત્મ્ય જાળવી ન શકે. પ્રશ્ન 20. વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય કોને કહે છે? જવાબ શરીરની સંપૂર્ણ કાર્યક્ષમતાને. પ્રશ્ન 21. કોના આધારે તમે તમારું શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે અને તેમાં કેટલો સુધારો જરૂરી છે એ નક્કી કરી શકો છો? જવાબ સ્વાસ્થ્ય સપ્તક. પ્રશ્ન 22. માનવી કેવા પ્રકારનું પ્રાણી છે? જવાબ સામાજિક. પ્રશ્ન 23. ખેલાડીની ચપળતાનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય? જવાબ 6x10 મીટર શટલ દોડ. પ્રશ્ન 24. 6x10 મીટર શટલ રનની કસોટીમાં ખેલાડીની કેટલી તક આપવામાં આવે છે? જવાબ 1. પ્રશ્ન 25. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પનો કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? જવાબ 3. પ્રશ્ન 26. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ માટે કયું મેદાન હોય છે? જવાબ લાંબી કૂદનું ખાડો. પ્રશ્ન 27. ખેલાડીને ટકી રહેવાની ક્ષમતા કઈ કસોટી દ્વારા જાણી શકાય? જવાબ 800 મીટર દોડ. પ્રશ્ન 28. 800 મીટર દોડ કસોટીનો મુખ્ય હેતુ શું છે? જવાબ ખેલાડીની ટકી રહેવાની ક્ષમતા માપવાનો. પ્રશ્ન 29. 6x30 મીટર શટલ રન
કસોટીનો મુખ્ય હેતુ શું છે? જવાબ: ખેલાડીની ચપળતાનું માપન કરવાનું. પ્રશ્ન 30. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કસોટીનો મુખ્ય હેતુ શું છે? જવાબ: ખેલાડીનો ઉછાળ શક્તિ માપવાનો. પ્રશ્ન 31. સીધો ઊંચો કૂદકો કસોટીનો મુખ્ય હેતુ શું છે? જવાબ: ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિ માપવાનો. પ્રશ્ન 32. 800 મીટર દોડની કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? જવાબ: 1. પ્રશ્ન 33. સીધો ઊંચો કૂદકો કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? જવાબ: 3. પ્રશ્ન 34. દડા ફેંક કસોટીનો મુખ્ય હેતુ શું છે? જવાબ: ખેલાડીના ખભાની તાકાત અને દળની ગતિની સુમેળતા માપવાનો. પ્રશ્ન 35. દડો ફેંક કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? જવાબ: 3. પ્રશ્ન 36. સ્વાસ્થ્ય વ્યક્તિના જીવનનો એક ગુણ છે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા અને સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે. સ્વાસ્થ્યની આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ: જે.એફ. વિલિયમે. પ્રશ્ન 37. સ્વાસ્થ્ય શિક્ષણ એ જવાબ: જીવન જીવવાની કળા છે. પ્રશ્ન 38. સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે? જવાબ: શારીરિક. પ્રશ્ન 39. મગજ અને સ્નાયુઓને થયેલો ઘસારો શાનાથી પૂરો થાય છે? જવાબ: ઊંઘથી. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 6. રમત દરમિયાન થતા અકસ્માતો અને પ્રાથમિક સારવાર. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. એકાએક બનતી ઘટનાને શું કહેવાય? જવાબ: અકસ્માત. પ્રશ્ન 2. પ્રાચીન સમયમાં લોકો ફુરસદના સમયનો ઉપયોગ કરવા કે મનોરંજન મેળવવા શું કરતા? જવાબ: રમત ગમતમાં ભાગ લેતા. પ્રશ્ન 3. નવા ખેલાડીઓ કૌશલ્યોથી અજાણો હોય તો તેમની રમત કેવી બની જાય છે? જવાબ: જોખમી. પ્રશ્ન 4. કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? જવાબ: ખુશનુમા. પ્રશ્ન 5. અકસ્માત થવાના કારણોમાં કયું એક કારણ સાચું નથી? જવાબ: યોગ્ય માર્ગદર્શન. પ્રશ્ન 6. કઈ રમતમાં પરસ્પર વિરોધી ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે? જવાબ: ફૂટબોલની રમતમાં. પ્રશ્ન 7. મેદાનને કારણે થતા અકસ્માતો શાનાથી અટકાવી શકાય છે? જવાબ: મેદાનની નિયમિત જાળવણી કરવાથી. પ્રશ્ન 8. અકસ્માત નિયંત્રણના સર્વમાન્ય ઉપયોગોમાં કયો એક ઉપાય સાચો નથી? જવાબ: યોગ્ય સમયે ભોજન.
જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 7 પ્રાથમિક સારવાર. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. હાથની ધમનીમાંથી રુધિર સ્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ? જવાબ દ્વિમસ્તક સ્નાયુ પાછળ. પ્રશ્ન 2. નિર્જળ સ્થિતિ ડિહાઇડ્રેશન વખતે શાનું દ્રાવણ શરૂ કરવું? જવાબ ORS. પ્રશ્ન 3. મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ ઉપર શું ઘસવું જોઈએ? જવાબ બરફ. પ્રશ્ન 4. અસ્થિભંગ વખતે શું લગાડીને પાટો બાંધવો જોઈએ? જવાબ સ્પ્લિન્ટ. પ્રશ્ન 5. સાપ કરડે ત્યારે દર્દીને શી કાળજી લેશો? જવાબ ડૉક્ટરી તપાસ માટે પ્રબંધ કરવો. પ્રશ્ન 6. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં શેફરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? જવાબ ઊંધો. પ્રશ્ન 7. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? જવાબ ચટ્ટો. પ્રશ્ન 8. અકસ્માતનો ભોગ બનનાર દર્દીને હોસ્પિટલમાં ખસેડવા માટે કયા નંબરની સરકારી એમ્બ્યુલન્સનો પ્રબંધ કરવો? જવાબ 108. પ્રશ્ન 9. અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? જવાબ તેના કપડાં ઢીલા કરવા. પ્રશ્ન 10. શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી પાટી બાંધીને કયું ઇન્જેક્શન અચૂક આપવું? જવાબ ધનુર્નું. પ્રશ્ન 11. કયા પ્રકારના ઘાથી રુધિર વાહિનીઓ કપાઈ જાય છે? જવાબ તીક્ષ્ણ ધારવાળા હથિયારથી પડેલા ઘાથી. પ્રશ્ન 12. સ્નાયુ તાણ થાય ત્યારે સ્નાયુને આરામ આપીને દુખાવાની જગ્યાએ શું ઘસવું જોઈએ? જવાબ બરફ. પ્રશ્ન 13. સ્નાયુ તાણથી ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચો રાખવો જોઈએ? જવાબ હૃદયથી. પ્રશ્ન 14. સ્નાયુ તાણના દર્દી ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી પથારીમાં આરામ કરવો જોઈએ? જવાબ 2. પ્રશ્ન 15. સ્નાયુ તાણના દર્દીને દિવસમાં 3-4 વખતે કેટલી મિનિટ સુધી બરફ ઘસવો જોઈએ? જવાબ 20 થી 30 મિનિટ. પ્રશ્ન 16. મચકોડ આવે ત્યારે સાદા પાટાને બદલે શું બાંધવું ફાયદાકારક છે? જવાબ ઇલેસ્ટોપ્લાસ્ટ. પ્રશ્ન 17. રુધિરસ્રાવ વખતે ધમનીમાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? જવાબ લાલ. પ્રશ્ન 18. રુધિરસ્રાવ વખતે શિરામાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? જવાબ જાંબુડિયા. પ્રશ્ન 19. મચકોડ આવે ત્યારે ઈજાગ્રસ્ત ભાગ પર શું ઘસવું જોઈએ? જવાબ બરફ. પ્રશ્ન 20. સતત રક્તસ્રાવના ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચે રાખવો જોઈએ? જવાબ હૃદયથી. પ્રશ્ન 21. મણકાના અસ્થિભંગની સંભાવના
હોય તો વ્યક્તિને આગળ કે પાછળ વળી ન શકે, તેવી રીતે કરોડરજ્જુને નુકસાન થાય તો શરીરના નીચેના ભાગમાં શું થાય છે? જવાબ લકવો. પ્રશ્ન 22 વીંછી કરડ્યો હોય તો તે દંશવાળા ભાગને શાના વડે સાફ કરવો? જવાબ એન્ટિસેપ્ટિક દવા વડે. પ્રશ્ન 23 માથામાં વાગવાથી દર્દી બેહોશ થયો હોય ત્યારે તેનું માથું કેવું રાખવું જોઈએ? જવાબ ઊંચું. પ્રશ્ન 24 ડાયાબિટીસનો દર્દી બેહોશ બને ત્યારે તેને તરત જ શેનું પાણી પાઈ દેવું જોઈએ? જવાબ ગ્લુકોઝ કે ખાંડનું પાણી. પ્રશ્ન 25 જો ઊંચા લોહીના દબાણના દર્દી હોય તો તેને પહેલાં શું આવીને બેહોશ થઈ જશે? જવાબ ચક્કર. પ્રશ્ન 26 દાઝથી વ્યક્તિ બેહોશ થઈ જાય તેના કેટલા કારણો હોઈ શકે છે? જવાબ 2. પ્રશ્ન 27 હૃદયના હુમલામાં દર્દીને લોહીનો ગઠ્ઠો ઓગળવા કયું મોંઘું ઇન્જેક્શન અપાય છે? જવાબ ઉત્સેચકનું. પ્રશ્ન 28 હૃદયરોગના હુમલામાં જરૂર જણાય તો દર્દીને કઈ સારવાર આપવી? જવાબ માંથી કૃત્રિમ શ્વસનક્રિયાની સારવાર. પ્રશ્ન 29 મગજની ધમનીમાં રુધિર ગંધાઈ ગયું હોય તો બેહોશીની સાથે શું થઈ શકે છે? જવાબ લકવો. પ્રશ્ન 30 કૃત્રિમ શ્વાસોશ્વાસની શેફર પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ 1 મિનિટમાં કેટલા કરાવવા જોઈએ? જવાબ 15 થી 16. પ્રશ્ન 31 કૃત્રિમ શ્વાસોશ્વાસની ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ 1 મિનિટમાં કેટલો કરાવવો જોઈએ? જવાબ 16 થી 18. પ્રશ્ન 32 પાણીની અશુદ્ધિને કારણે તથા ખોરાક યોગ્ય ન હોય તો આંતરડાને ચેપ લાગી શું થવામાં મળે છે? જવાબ ઝાડા ઉલટી. પ્રશ્ન 33 સખત ઝાડા ઉલટીને લીધે દર્દીને સ્થિતિ બગડતા તરત જ શું આપવાનું શરૂ કરવું જોઈએ? જવાબ ORS. પ્રશ્ન 34 પાણીની અશુદ્ધિ અને દૂષિત ખોરાકને લીધે કોને ચેપ લાગે છે? જવાબ આંતરડાને. પ્રશ્ન 35 કોઈપણ વિસ્તારનું પાણી અશુદ્ધ બન્યું હોય ત્યારે કેવું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ? જવાબ ઉકાળેલું. પ્રશ્ન 36 ચામડીની નાની મોટી તકલીફો જેવી કે અળાઈ કે નાની ફોલ્લીઓ થઈ હોય તો કોના પાંદડાથી ગરમ પાણીમાં ઉકાળીને તેના દ્રાવણથી સ્નાન કરવું જોઈએ? જવાબ લીમડાના. પ્રશ્ન 37 નાની મોટી ઈજા પર કયું પ્રવાહી લગાડી શકાય છે? જવાબ ટિંકચર આયોડિન કે ટિંકચર બેન્ઝોઇન. પ્રશ્ન 38 શરદી થવાથી શું પકડાઈ જાય છે? જવાબ ગળું. પ્રશ્ન 39 શરદીના રોગમાં કોને અસર થાય તો ઉધરસ વધી જાય છે? જવાબ શ્વાસનળીને. પ્રશ્ન 40 શરદીના રોગમાં ઉધરસ વધી જાય તો શાનું સેવન કરી શકાય? જવાબ હળદર, અજમો અને સૂંઠનું.
પ્રશ્ન 41 અકસ્માત જવાબ કરવામાં આવે છે. પ્રશ્ન 42 અકસ્માતથી વ્યક્તિને મશીનથી ઈજા થઈ હોય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જવાબ મશીનને બંધ કરવું. પ્રશ્ન 43 અકસ્માતથી વ્યક્તિને વિદ્યુત પ્રવાહનો આંચકો લાગ્યો હોય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જવાબ વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવો. પ્રશ્ન 44 સાપ કરડે ત્યારે દર્દીને જવાબ માનસિક આઘાત ન લાગે તેની કાળજી રાખવી. પ્રશ્ન 45 દાઝવાથી બેહોશ થયેલ દર્દીને હોશમાં આવે ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? જવાબ તેને ચા કોફી જેવું ઉત્તેજક પીણું આપવું. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. એડિટ બાય લલિત પુનડિયા. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 8 વ્યાયામની અસરો. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1 આજના સમયમાં વ્યાયામના પર્યાયરૂપ કયો શબ્દ વધારે પ્રચલિત છે? જવાબ કસરત. પ્રશ્ન 2 શરીરતંત્ર પર થતી અસરો જાણવા માટેનું અતિ મહત્વનું સાધન કયું છે? જવાબ કસરત. પ્રશ્ન 3 હળવી કસરત કઈ છે? જવાબ ધીમી ગતિએ ચાલવું. પ્રશ્ન 4 ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની સામાન્ય ક્ષમતા 1 મિનિટની કેટલી હોય છે? જવાબ 250 મિલી. પ્રશ્ન 5 ફેફસાની કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકવાની સામાન્ય ક્ષમતા 1 મિનિટની કેટલી હોય છે? જવાબ 215 મિલી. પ્રશ્ન 6 ભારે કસરત કઈ છે? જવાબ ઝડપથી સાયકલિંગ કરવું. પ્રશ્ન 7 ઓક્સિજનની હાજરીમાં ઉર્જા શક્તિ ઉત્પન્ન કરતી પ્રણાલીને શું કહે છે? જવાબ જારક ઉર્જા. પ્રશ્ન 8 ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી ઉર્જાને શું કહે છે? જવાબ અજારક ઉર્જા. પ્રશ્ન 9 લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિની જારક શક્તિમાં કેટલા ટકાનો વધારો થાય છે? જવાબ 18%. પ્રશ્ન 10 લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિની અજારક શક્તિમાં કેટલા ટકાનો વધારો થાય છે? જવાબ 38%. પ્રશ્ન 11 આરામની સ્થિતિમાં વ્યક્તિને દર મિનિટે સરેરાશ કેટલા લીટર ઓક્સિજનની જરૂર પડે છે? જવાબ 78%. પ્રશ્ન 12 ભારે કસરતમાં વ્યક્તિને દર મિનિટે સરેરાશ કેટલા લીટર ઓક્સિજનની જરૂર પડે છે? જવાબ 100. પ્રશ્ન 13 આરામની સ્થિતિમાં દરેક શ્વાસોશ્વાસનું પ્રમાણ 1 મિનિટે કેટલું હોય છે? જવાબ 14 થી 16 જેટલું. પ્રશ્ન 14 કસરત દરમિયાન દરેક શ્વાસોશ્વાસનું પ્રમાણ દર મિનિટે કેટલું થાય છે? જવાબ 30 જેટલું. પ્રશ્ન 15 આરામની સ્થિતિમાં શ્વાસોશ્વાસની દરેક ક્રિયામાં હવાના જથ્થાની જરૂરિયાત કેટલા લીટર જેટલી હોય છે? જવાબ
0.6. પ્રશ્ન 16. કસરત દરમિયાન શ્વાસોશ્વાસની દરેક ક્રિયામાં હવાના જથ્થાની જરૂરિયાત કેટલા લીટર જેટલી થતી હોય છે? જવાબ 3.5. પ્રશ્ન 17. કયા પ્રકારની કસરતથી શરીરમાં ઓક્સિજનનું દેવું સર્જાય છે? જવાબ ભારે. પ્રશ્ન 18. કયા પ્રકારની કસરતોમાં શરીરમાં ઓક્સિજનનું દેવું સર્જાતું નથી? જવાબ હળવી. પ્રશ્ન 19. કસરત કરવાથી શામાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે? જવાબ સ્નાયુઓ. પ્રશ્ન 20. આરામની સ્થિતિમાં 1 મિનિટમાં લગભગ કેટલા લીટર જેટલા લોહીનું પંપિંગ થતું હોય છે? જવાબ 5. પ્રશ્ન 21. બિનતાલીમ વ્યક્તિનો કસરત દરમિયાન હૃદયના એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલો મિલી જેટલો હોય છે? જવાબ 120. પ્રશ્ન 22. તાલીમ પામેલ વ્યક્તિનો કસરત દરમિયાન હૃદયનો એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલા મિલી જેટલો હોય છે? જવાબ 175. પ્રશ્ન 23. સૂઈ રહેવાની સ્થિતિ કરતાં ઊભા રહેવાની સ્થિતિમાં કેટલા વધારે ધબકારા થાય છે? જવાબ 10 થી 12 જેટલા. પ્રશ્ન 24. આરામની સ્થિતિમાં પુખ્ત વયના પુરુષ કરતાં પુખ્ત વયની સ્ત્રીમાં દર મિનિટે હૃદયના ધબકારા કેટલા વધારે હોય છે? જવાબ 5 થી 10. પ્રશ્ન 25. આરામની સ્થિતિમાં પુખ્ત પુરુષના હૃદયના ધબકારા કેટલા થતા હોય છે? જવાબ 78. પ્રશ્ન 26. આરામની સ્થિતિમાં પુખ્ત સ્ત્રીના હૃદયના ધબકારા કેટલા થતા હોય છે? જવાબ 80. પ્રશ્ન 27. કેટલા વર્ષની ઉંમરે કસરત દરમિયાન 1 મિનિટમાં સરેરાશ ધબકારા સૌથી વધારે હોય છે? જવાબ 10. પ્રશ્ન 28. કયા ખેલકૂદમાં હૃદયના ધબકારા સૌથી ઝડપી હોય છે? જવાબ ઝડપી ટૂંકી દોડ. પ્રશ્ન 29. અજારક ઉર્જા ઉત્પન્ન થાય ત્યારે શું બને છે? જવાબ લેક્ટિક એસિડ. પ્રશ્ન 30. લાંબા સમયની કસરતો દરમિયાન વ્યક્તિમાં લોહીનું સિસ્ટોલિક દબાણ લગભગ કેટલા મીમી જેટલું થયું છે? જવાબ 180. પ્રશ્ન 31. લાંબા સમયની કસરતો દરમિયાન વ્યક્તિમાં લોહીનું ડિએસ્ટોલિક દબાણ લગભગ કેટલા મીમી જેટલું થાય છે? જવાબ 110. પ્રશ્ન 32. તંદુરસ્ત યુવાન વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં લોહીનું સિસ્ટોલિક દબાણ કેટલું મીમી જેટલું હોય છે? જવાબ 120. પ્રશ્ન 33. તંદુરસ્ત યુવાન વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં લોહીનું ડિએસ્ટોલિક દબાણ કેટલું હોય છે? જવાબ 80. પ્રશ્ન 34. લોહીના ઉપરના દબાણને શું કહે છે? જવાબ સિસ્ટોલિક. પ્રશ્ન 35. લોહીના નીચા દબાણને શું કહે છે? જવાબ ડિએસ્ટોલિક. પ્રશ્ન 36. જો ભારે કસરત કરવાથી હોય અથવા કોઈ પણ રમત રમવાની હોય તો તે માટે ઉષ્માપ્રેરક વ્યાયામ માટે કેટલી મિનિટ સુધી સ્થળ પર જ જોગિંગ કરવું જોઈએ? જવાબ 5.
પ્રશ્ન 37 ભારે કસરતો કર્યા પછી તરત જ કઈ ક્રિયાઓ કરવી જોઈએ? જવાબ પ્રશમનની. પ્રશ્ન 38 જે જમીન પર કસરતો કરવાની કે રમતોમાં રમવાની હોય તેની સપાટી કેવી હોવી જોઈએ? જવાબ સમતલ. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. એડિટ બાય લલિત પુનડિયા. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 9 દોડ. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1 નીચે દર્શાવેલ દોડ અંતરોમાં જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં થતો નથી તે જણાવો. જવાબ 1500 મીટર. પ્રશ્ન 2 વિજયરેખા પસારના કેટલા પ્રકાર છે? જવાબ 3. પ્રશ્ન 3 ચોપકા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે? જવાબ ખડું પ્રસ્થાન. પ્રશ્ન 4 પ્રસ્થાન ટેકા ક્યાં ગોઠવવા જોઈએ? જવાબ પ્રસ્થાન રેખાની પાછળ. પ્રશ્ન 5 શરીરના ખભાથી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહે છે? જવાબ ટોર્સો. પ્રશ્ન 6 ટૂંકી દોડમાં દોડ કદમોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? જવાબ 3. પ્રશ્ન 7 ટૂંકી દોડના કદમોના વિભાગમાં એક વિભાગ ખોટો છે તે જણાવો. જવાબ મધ્યમ કદમો. પ્રશ્ન 8 વિજયરેખા પસાર કરવાની રીતો પૈકી કઈ રીતે ખોટી છે? જવાબ જમ્પ ફિનિશ. પ્રશ્ન 9 સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ? જવાબ પોતાની ગલીમાં સીધી નજર. પ્રશ્ન 10 મધ્યમ પ્રસ્થાનમાં જગહ પે માં સ્પર્ધકે પોતાનો અંગૂઠો અને આંગળા કયા આકારે પ્રસ્થાન રેખા પાછળ ગોઠવે છે? જવાબ વી. પ્રશ્ન 11 ચોપકા પ્રસ્થાનની સ્થિતિઓ પૈકી સ્થિતિ અયોગ છે? જવાબ લંબ. પ્રશ્ન 12 કેટલા મીટરની દોડમાં ચોપકું પ્રસ્થાન ફરજિયાત છે? જવાબ 400 મીટર. પ્રશ્ન 13 200 મીટર કે તેથી વધારે અંતરની દોડમાં મધ્યાંતરે સ્નાયુઓને આરામ આપવાની ક્રિયાને શું કહે છે? જવાબ નિરાયસ દોડ. પ્રશ્ન 14 ટૂંકી દોડનું પહેલું કૌશલ્ય કયું છે? જવાબ પ્રસ્થાન. પ્રશ્ન 15 ટૂંકી દોડનું બીજું કૌશલ્ય કયું છે? જવાબ દોડ કદમો. પ્રશ્ન 16 ટૂંકા અંતરની દોડમાં સૌથી લાભદાયક પ્રસ્થાન કયું છે? જવાબ ચોપકું. પ્રશ્ન 17 ટૂંકી દોડની સ્પર્ધામાં મોટાભાગના ખેલાડીઓ કયું પ્રસ્થાન પસંદ કરે છે? જવાબ ટૂંકું પ્રસ્થાન. પ્રશ્ન 18 ટૂંકી દોડના પ્રસ્થાનમાં જગહ પે હુકમ વખતે ખેલાડી પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાની પાછળ
કેટલા સેન્ટીમીટર દૂર મજબૂત પગ મૂકશે? જવાબ 30 થી 45 સેન્ટીમીટર. પ્રશ્ન 19. શાનો ઉપયોગ કરવાથી ખેલાડી શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે? જવાબ પ્રસ્થાન ટેકાનો. પ્રશ્ન 20. ટૂંકા અંતરની દોડમાં સૌથી ઝડપી કદમો વખતે હરીફનું શરીર કેટલા અંશના ખૂણે આગળ તરફ ઝૂકેલું હોય છે? જવાબ 25. પ્રશ્ન 21. કયા અંતરની દોડમાં બધા જ ખેલાડીઓને પોતાને અનુકૂળ ગલીમાં દોડવાની છૂટ અપાય છે? જવાબ મધ્યમ. પ્રશ્ન 22. 400 મીટર દોડ એ કયા પ્રકારની દોડનો પ્રકાર છે? જવાબ ટૂંકા અંતરની. પ્રશ્ન 23. ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે શું ખૂબ મહત્વનો ભાગ ભજવે છે? જવાબ પ્રસ્થાન. પ્રશ્ન 24. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કઈ દોડમાં જ કરવામાં આવે છે? જવાબ ટૂંકી દોડમાં. પ્રશ્ન 25. ટૂંકા અંતરની દોડની શરૂઆતના લગભગ કેટલા કદમો અંતરાળ કદમો કહેવાય છે? જવાબ 6 થી 9. પ્રશ્ન 26. નિરાયાસ દોડ દરમિયાન ઝડપ ગુમાવ્યા વગર કોને આરામ આપી શકાય છે? જવાબ સ્નાયુઓને. પ્રશ્ન 27. ટર્ન ફિનિશમાં ખેલાડી શાના વડે વિજય રેખા ઓળંગીને દોડ પૂરી કરે છે? જવાબ ધડ વડે. પ્રશ્ન 28. નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે? જવાબ 400 મીટર દોડ. પ્રશ્ન 29. નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે? જવાબ 100 મીટર દોડ. પ્રશ્ન 30. મધ્યમ પ્રસ્થાનમાં મજબૂત પગનો પંજો પ્રસ્થાન રેખાથી કેટલા સેન્ટીમીટર દૂર રાખવામાં આવે છે? જવાબ 30 થી 45 સેન્ટીમીટર. પ્રશ્ન 31. નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે? જવાબ 200 મીટર દોડ. પ્રશ્ન 32. પ્રસ્થાન ટેકાને કારણે શું મળવાથી શરૂઆત ઝડપ વધે છે? જવાબ અત્યાઘાત. પ્રશ્ન 33. ચોપકા પ્રસ્થાન કેટલા પ્રકાર પાડવામાં આવે છે? જવાબ 3. પ્રશ્ન 34. ટૂંકી દોડમાં પ્રથમ કદમ કેવું હોય છે? જવાબ ટૂંકું. પ્રશ્ન 35. દોડમાં પ્રસ્થાન ટેકાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ શરૂઆતથી ઝડપ મેળવવા. પ્રશ્ન 36. ચોપકા પ્રસ્થાનમાં કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ પ્રસ્થાન ટેકાનો. પ્રશ્ન 37. ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે શું મહત્વનો ભાગ ભજવે છે? જવાબ પ્રસ્થાન. પ્રશ્ન 38. સામાન્ય રીતે ટૂંકી દોડની સ્પર્ધાઓમાં વિશ્વના મોટા ભાગના ખેલાડીઓ શાના દ્વારા દોડની શરૂઆત કરે છે? જવાબ ટૂંક પ્રસ્થાન દ્વારા. પ્રશ્ન 39. ક્લેપર બંદૂક કે પિસ્તોલનો અવાજ સાંભળતા જ દોડવી તરત જ પોતાના પાછળના પગને આગળ તરફ ધક્કો મારી આગળ લાવી પ્રસ્થાન રેખાની આગળ કેટલા સેન્ટીમીટર દૂર મૂકે છે? જવાબ 40 થી 60 સેન્ટી. પ્રશ્ન 40. મધ્યમ લંબાઈવાળા પગ અને મધ્યમ ઊંચાઈવાળા બાંધો ધરાવતા હરીફો
સામાન્ય કદ ધરાવતા હોવાથી તેમને કયું પ્રસ્થાન વધારે અનુકૂળ આવે છે? જવાબ મધ્યમ. પ્રશ્ન 41. કયા કદમો પૂરા થાય તે પછીના દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો સૌથી વધારે ઝડપી કદમો હોય છે? જવાબ અંતરાળ. પ્રશ્ન 42. કેટલા મીટર સુધીની બધી જ દોડ માટે પ્રસ્થાન ટેકા સ્ટાર્ટિંગ બ્લોકનો ઉપયોગ કરવો ફરજિયાત છે? જવાબ 400 મીટર. પ્રશ્ન 43. ટૂંકી દોડના મુખ્ય કૌશલ્ય કેટલા છે? જવાબ 4. પ્રશ્ન 44. પ્રસ્થાન એટલે? જવાબ દોડની શરૂઆત. પ્રશ્ન 45. પ્રસ્થાન લીધા પછીના 2 કદમો પછીના 3 થી 9 કદમો કેવા કદમો કહેવાય છે? જવાબ અંતરાળ કદમો. પ્રશ્ન 46. અંતરાળ કદમો પૂરા થાય તે પછીના દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો કેવા કદમો હોય છે? જવાબ સૌથી ઝડપી કદમો. પ્રશ્ન 47. વિજય રેખા પસાર કરવાની કુલ રીતો કેટલી છે? જવાબ 3. પ્રશ્ન 48. જે રીતોમાં દોડવીરે પૂર્ણ ઝડપે દોડી જઈને વિજય રેખા પસાર કરવાની હોય છે તેને શું કહે છે? જવાબ રન થ્રુ ટેકનિક. પ્રશ્ન 49. જે રીતમાં દોડવીર ધડને આગળ તરફ ઝુકાવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે છે તે રીતની ક્રિયાને શું કહે છે? જવાબ લંજ ફિનિશ ટેકનિક. પ્રશ્ન 50. કઈ રીતમાં દોડવીર વિજય રેખાની નજીક પહોંચી એટલે ધડને જમણી કે ડાબી બાજુ ફેરવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે છે? જવાબ લંજ ફિનિશ ટેકનિકમાં. પ્રશ્ન 51. કેટલા મીટર સુધીની દોડમાં પ્રસ્થાન ટેકાનો ઉપયોગ ફરજિયાત છે? જવાબ 400 મીટર સુધીની. પ્રશ્ન 52. ચોપકા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો? જવાબ ઈસવીસન 1887માં. પ્રશ્ન 53. ચોપકા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ કયા હરીફે કર્યો હતો? જવાબ ચાર્લ્સ એચ. શેરીલે. પ્રશ્ન 54. પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી દોડવીર ખાલી જવાબ શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 10 લાંબી કૂદ. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવો ખોરાકની શોધ માટે, આનંદ માટે અને સ્વરક્ષણ માટે શું કરતા હતા? જવાબ દોડવા, કૂદવા અને ફેંકવાની ક્રિયા. પ્રશ્ન 2.
લાંબી કૂદનો આગમદોડ માર્ગ કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે? જવાબ 45 મીટર. પ્રશ્ન 3. લાંબી કૂદના આગમદોડ માર્ગની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 1.22 મીટર. પ્રશ્ન 4. લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોય છે? જવાબ 2.75 મીટર. પ્રશ્ન 5. ઠેક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 1.22 મીટર. પ્રશ્ન 6. ઠેક પાટિયાની પહોળાઈ કેટલી હોય છે? જવાબ 20 સેન્ટીમીટર. પ્રશ્ન 7. ઠેક પાટિયાની જાડાઈ કેટલી હોય છે? જવાબ 7.5 સેન્ટીમીટર. પ્રશ્ન 8. ઠેક પાટિયાની ખાડા તરફની ધાર અને ખાડાની ઠેક પાટિયા તરફની ધાર વચ્ચે કેટલું અંતર રાખવાનું હોય છે? જવાબ 1 મીટર. પ્રશ્ન 9. ઠેક પાટિયાને જમીનમાં કેવી રીતે દાટવામાં આવે છે? જવાબ જમીનની સપાટીને સમતલ. પ્રશ્ન 10. લાંબી કૂદની સમગ્ર ક્રિયાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? જવાબ 4. પ્રશ્ન 11. આગમદોડ માર્ગ ઉપર ખેલાડીએ કેવી રીતે દોડવાનું હોય છે? જવાબ સીધી રેખામાં ઝડપથી. પ્રશ્ન 12. લાંબી કૂદમાં ઠેક પછી શરીરને કેટલા અંશના ખૂણે ઉંચકવાનું હોય છે? જવાબ 45 અંશના ખૂણે. પ્રશ્ન 13. આગમદોડમાં છેલ્લું કદમ કેવું લેવામાં આવે છે? જવાબ થોડું ટૂંકું. પ્રશ્ન 14. લાંબી કૂદમાં ઠેક લીધા પછી હવામાં ઉડાનની નીચેની ક્રિયાઓમાં કઈ ક્રિયા પદ્ધતિ ખોટી છે? જવાબ પલાણ પદ્ધતિ. પ્રશ્ન 15. લાંબી કૂદના નિયમ પ્રમાણે ઠેક પાટિયાનો રંગ કેવો રાખવાનો હોય છે? જવાબ સફેદ. પ્રશ્ન 16. લાંબી કૂદમાં શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ મિશ્ર પદ્ધતિ. પ્રશ્ન 17. લાંબી કૂદમાં કૂદનું અંતર કઈ રીતે માપવામાં આવે છે? જવાબ ઠેક પાટિયાથી ખાડામાંના સ્પર્શ સુધીનું. પ્રશ્ન 18. લાંબી કૂદમાં ખેલાડી પગ ઠેક કયા પગે લે છે? જવાબ મજબૂત પગે. પ્રશ્ન 19. લાંબી કૂદનું ત્રીજું કૌશલ્ય કયું ગણાય છે? જવાબ ઉડ્ડયન. પ્રશ્ન 20. લાંબી કૂદમાં પેશકદમી લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય છે? જવાબ પગ ઠેકની. પ્રશ્ન 21. લાંબી કૂદમાં ઉડ્ડયનનો ખૂણો સામાન્ય રીતે કેટલા અંશનો હોય છે? જવાબ 45 અંશ. પ્રશ્ન 22. નીચેના કયા કૌશલ્યોમાં ખેલાડીનું શરીર ઉપર અને આગળની દિશામાં ગતિ કરતું હોય છે? જવાબ પગ ઠેકમાં. પ્રશ્ન 23. લાંબી કૂદમાં ઠેક પાટિયા અને ખાડા વચ્ચે કેટલા મીટરનું અંતર હોય છે? જવાબ 1 મીટરનું. પ્રશ્ન 24. લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય કયું છે? જવાબ પેશકદમી. પ્રશ્ન 25. લાંબી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ પેશકદમી. પ્રશ્ન 26. લાંબી કૂદમાં ખેલાડી આગમદોડ માર્ગ પર ઠેક પાટિયા સુધી દોડે તેને શું કહેવાય? જવાબ
પેશકદમી. પ્રશ્ન 27 લાંબી કૂદમાં હરીફ કઈ પદ્ધતિમાં હવામાં તરવાની ક્રિયા કરે છે? જવાબ અવાતર. પ્રશ્ન 28 લાંબી કૂદમાં હરીફ કઈ પદ્ધતિમાં ચાલવાની ક્રિયા કરે છે? જવાબ અવાચળ. પ્રશ્ન 29 લાંબી કૂદમાં આગમ દોડ માટેની કદમ યોજના કેટલા પ્રકારની છે? જવાબ 3. પ્રશ્ન 30 લાંબી કૂદમાં પગથેક લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય છે? જવાબ ઉડ્ડયનની. પ્રશ્ન 31 લાંબી કૂદમાં ઉડ્ડયનમાં ખેલાડીના શરીરના ગુરુત્વ મધ્ય બિંદુની સ્થિતિ જણાવો. જવાબ આગળની દિશામાં. પ્રશ્ન 32 લાંબી કૂદમાં પેશકદમી એટલે શું? જવાબ ખેલાડી દોડવાનું શરૂ કરે ત્યાંથી ઠેક પેટિયા સુધીનું અંતર. પ્રશ્ન 33 લાંબી કૂદની હવાચલ પદ્ધતિમાં મુક્ત પગને કેટલી વખત આગળ પાછળ કરવામાં આવે છે? જવાબ 2 વખત. પ્રશ્ન 34 લાંબી કૂદમાં પેશકદમી આગમ દોડ શા માટે લેવામાં આવે છે? જવાબ ગતિશક્તિનો મહત્તમ લાભ મેળવવા. પ્રશ્ન 35 લાંબી કૂદમાં કઈ પદ્ધતિમાં શરીરની સ્થિતિ હવામાં લટકતી બને છે? જવાબ લટક. પ્રશ્ન 36 લાંબી કૂદમાં પગઠેકનું કાર્ય જણાવો. જવાબ શરીરને ઉપરની દિશાએ 45 અંશને ખૂણે બદલવાનું. પ્રશ્ન 37 લાંબી કૂદમાં દોડવાનું શરૂ કરી ઠેક પાટિયા સુધીના અંતરને શું કહેવાય છે? જવાબ આગમ દોડ અથવા પેશકદમી. પ્રશ્ન 38 લાંબી કૂદમાં હવાચલમાં મુક્ત પગની ક્રિયા કેવી હોય છે? જવાબ ખેલાડી મુક્ત પગને 2 વખત આગળ પાછળ કરે છે. જવાબ 39 લાંબી કૂદમાં ઉડ્ડયનની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે? જવાબ 4. પ્રશ્ન 40 નીચે આપેલી ખેલાડીની દોડ કદમ યોજનાઓમાં એક યોજના ખોટી છે તે શોધીને ઉત્તર લખો. જવાબ 2 + 3 + 5 = 10 કદમો. પ્રશ્ન 41 લાંબી કૂદની આગમ દોડ માર્ગ કેવો હોવો જોઈએ? જવાબ સમતલ. પ્રશ્ન 42 લાંબી કૂદનું પાટિયું શામાંથી બનાવેલ હોવું જોઈએ? જવાબ લાકડામાંથી. પ્રશ્ન 43 લાંબી કૂદમાં ત્રણેય દોડ કદમ યોજનાઓમાં ખેલાડીના શરૂઆતના બે કદમો કેવા હોય છે? જવાબ ટૂંકા. પ્રશ્ન 44 લાંબી કૂદમાં પગઠેક લેતી વખતે ન્યૂટનનો ગતિનો કેટલામો નિયમ લાગુ પડે છે? જવાબ ત્રીજો. પ્રશ્ન 45 લાંબી કૂદમાં પગઠેકની ક્રિયામાં પ્રક્ષેપણના સિદ્ધાંત મુજબ ગતિ શક્તિનું શામાં રૂપાંતર થાય છે? જવાબ ઉછાળ શક્તિમાં. પ્રશ્ન 46 લાંબી કૂદમાં અસરકારક પગઠેક લેવા માટે છેલ્લું કદમ કેવું લેવાનું હોય છે? જવાબ થોડુંક ટૂંકું. પ્રશ્ન 47 લાંબી કૂદમાં ઉડ્ડયનની હવાતર પદ્ધતિમાં મુક્ત પગ ધડ સાથે લગભગ કેટલા ખૂણો બનાવે છે? જવાબ
70°નો. પ્રશ્ન 48 લાંબી કૂદમાં ઉડ્ડયનની હવાચલ પદ્ધતિમાં મુક્ત પગને હવામાં કેટલી વખત આગળ પાછળ કરવામાં આવે છે? જવાબ 2 વખત. પ્રશ્ન 49 લાંબી કૂદમાં ઉડ્ડયનની ક્રિયા થતાં શરીર ખાડાની નજીક આવે છે ત્યારે કઈ ક્રિયા શરૂ થાય છે? જવાબ ઉતરણની ક્રિયા. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. એડિટ બાય લલિત નોળિયા. ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. પાઠ 11 ગોળાફેંક. ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1 ગોળાફેંકના વર્તુળનો વ્યાસ કેટલો હોય છે? જવાબ 2.135 મીટર. પ્રશ્ન 2 ગોળાફેંકના ફેંક પ્રદેશનો ખૂણો કેટલો હોય છે? જવાબ 34.92. પ્રશ્ન 3 ગોળાફેંકમાં અટક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? જવાબ 1.15 મીટર. પ્રશ્ન 4 ગોળાફેંકમાં ઊભણી વખતે ગોળો ક્યાં રાખવામાં આવે છે? જવાબ આંગળા અને અંગૂઠાના ટેકે, હાંસડી ઉપર, ગરદન નજીક. પ્રશ્ન 5 ગોળાફેંકમાં ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે? જવાબ ફેંકની ક્રિયામાં ગતિ મેળવવા માટે. પ્રશ્ન 6 ગોળાફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? જવાબ 45°ના ખૂણે. પ્રશ્ન 7 ગોળાફેંકની રિંગની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ 7.6 સેન્ટીમીટર. પ્રશ્ન 8 ગોળાફેંકમાં રિંગની જાડાઈ કેટલી હોય છે? જવાબ 6 મિલીમીટર. પ્રશ્ન 9 ગોળાફેંકની લોખંડની રિંગ કયા રંગથી રંગવામાં આવે છે? જવાબ સફેદ. પ્રશ્ન 10 ગોળાફેંકના અટક પાટિયાની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ 10 સેન્ટીમીટર. પ્રશ્ન 11 ગોળાફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? જવાબ પકડ. પ્રશ્ન 12 ગોળાફેંકનું છેલ્લું કૌશલ્ય કયું છે? જવાબ પગ બદલ. પ્રશ્ન 13 ગોળાફેંકના કુલ કૌશલ્યો કેટલા હોય છે? જવાબ 5. પ્રશ્ન 14 ગોળાફેંકમાં ગોળાની પકડના કેટલા પ્રકાર હોય છે? જવાબ 3. પ્રશ્ન 15 ગોળાફેંકમાં ગોળો સામાન્ય રીતે કયા હાથથી પકડવામાં આવે છે? જવાબ મજબૂત હાથથી. પ્રશ્ન 16 ગોળો ફેંકવાની અસરકારક અને અદ્યતન પદ્ધતિનું નામ આપો. જવાબ ડિસ્કો પુટ. પ્રશ્ન 17 ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહે છે? જવાબ ઊભણી. પ્રશ્ન 18 ગોળાફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ પછી પગ બદલની
ક્રિયા શા માટે કરવામાં આવે છે? જવાબ: શરીરનું સમતોલન જાળવવા. પ્રશ્ન 19. ગોળાની પકડ લીધા પછી તેને ક્યાં મૂકવામાં આવે છે? જવાબ: આંસળીના હાડકા ઉપર. પ્રશ્ન 20. ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં શરીરની ચક્રીય ગતિ આપ્યા પછી ગોળો ફેંકવામાં આવે છે? જવાબ: ડિસ્કો-પટ. પ્રશ્ન 21. ડિસ્કો-પટ પદ્ધતિમાં શરીરની કઈ ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? જવાબ: ચક્રીય ગતિ. પ્રશ્ન 22. ગોળા ફેંકના મેદાનમાં અટકપાટિયાની અંદરની ધારની લંબાઈ કેટલી હોય છે? જવાબ: 1.15 મીટર. પ્રશ્ન 23. ગોળા ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે? જવાબ: પગ બદલ. પ્રશ્ન 24. ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં શરીરની ચક્રીય ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? જવાબ: ડિસ્કો-પટ. પ્રશ્ન 25. ગોળા ફેંકની ક્રિયામાં ઊભણી કોને કહે છે? જવાબ: વર્તુળમાં ઊભા રહીને સ્થાન લેવાની ક્રિયાને. પ્રશ્ન 26. ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ ગોળાની ફરતે રહે છે, જ્યારે ટચલી આંગળી સહેજ વળેલી રહે છે? જવાબ: પહેલા પ્રકારમાં. પ્રશ્ન 27. ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારનું મજબૂત હાથની ચારે આંગળીઓ ખુલ્લી રાખવામાં આવે છે? જવાબ: બીજા પ્રકારમાં. પ્રશ્ન 28. ગોળા ફેંકના પકડના કૌશલ્યના કયા પ્રકારમાં ગોળો આંગળીઓના પાયા પર રાખવામાં આવે છે? જવાબ: ત્રીજા પ્રકારમાં. પ્રશ્ન 29. ગોળા ફેંકમાં સરક લેતી વખતે જવાબ: શરીરની સ્થિતિમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. પ્રશ્ન 30. ગોળા ફેંક અને છૂટની ક્રિયાઓ પછી ખેલાડી સંતુલન જાળવવા શું કરે છે? જવાબ: પગ બદલની ક્રિયા કરે છે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.